સરકારના પેટ્રોલને ખાસ કરી ડીઝલની અછત ખેડૂતો પર પડી રહી છે। TV30ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો એટલે કે ખેડૂતોના ખેતર સુધી પહોંચી છે, જ્યાં ખેડૂતો હાલ ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડી રહ્યા છે, પરંતુ એક તરફ ડીઝલના આસમાને આંબતા ભાવ અને બીજી તરફ તેની અછતને કારણે ખેડૂતની મુશ્કેલી રોજ રોજ વધી રહી છે। ખેડૂતનું કહેવું છે કે ટ્રેક્ટર, પાણીની મોટર અને ખેતીના તમામ આધુનિક સાધનો સંપૂર્ણપણે ડીઝલ પર આધારિત છે। ખાસ કરીને વાવણી પૂર્વે ખેતર તૈયાર કરવાની કામગીરીમાં રોજના અનેક લીટર ડીઝલનો વપરાશ થાય છે। ડીઝલના ભાવ વધવાને કારણે હવે 1 વીઘા ખેતર ખેડવાનો ખર્ચ પણ ઘણો વધી ગયો છે। તેના મોઢે એક જ પ્રશ્ન આવે છે કે ભાઈ ડીઝલ પેટ્રોલ નહીં મળે અને ફરી લોકડાઉન કદાચ ડીઝલ પેટ્રોલના કારણે આવશે, પરંતુ આ દેશને ચલાવવા માટે અને દેશની પબ્લિકને પેટ ભરવા માટે સૌથી વધારે ખેડૂતોને ડીઝલની જરૂર પડે છે। જો ડીઝલ જ નહીં હોય તો ખેતીના તમામ કાર્યો એક ઝાટકે અટકી જશે અને ખેતીના કાર્યો અટકી જશે એટલે આખો દેશ થંભી જશે, કારણ કે જેનો દરેક ધંધા, ઉદ્યોગ હોય કે સર્વિસ હોય એનું બેઝિક તો ખેડૂતના ખેતરમાં થઈને જ પસાર થાય છે। કાપણી ચાલુ છે ને કાપણી વખતે જરૂર પડે છે થ્રેશરની। થ્રેશરમાં જો હાલની જે કતારો લાગી છે ને ડીઝલ જો ન મળે તો ખેડૂતોને બહુ મુશ્કેલી સર્જાય। આવતા 10 દિવસ પછી વરસાદી વાતાવરણ આવશે। વરસાદની વાતાવરણ જો બાજરી પડી રહે અને થ્રેશરમાં ન લેવામાં હોય તો ખેડૂતને 100% નુકસાન થાય, કારણ કે 100% ખર્ચો કરી દીધો હોય અને બાજરી ન મળે તો બાજરી બગડી જાય એટલે વધારાનો ખર્ચ થાય છે અને સાથે સાથે ખેડૂત તો પાયમાલ થાય છે, પણ સાથે સાથે દેશ અને રાજ્યને પણ નુકસાન થાય છે।